સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદથી। અમદાવાદમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીને જનતાએ મોટી જવાબદારી સોંપ્યા બાદ ભાજપમાં ગભરાટ જોવા મળી રહ્યો છે। એવો આક્ષેપ છે કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કર્યો છે, જે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આપનો અવાજ દબાવવા માટે તેમના નેતાઓ સામે ખોટી રીતે કેસો દાખલ કરવામાં આવી રહ્યા છે, જ્યારે ગુંડાઓ અને માફિયાઓ સામે ફરિયાદ લેવાની પણ તંત્ર હિંમત નથી કરતું। તેમણે વધુમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ડરવાની નથી પરંતુ લડવાની છે। સાથે જ ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો કે ગુજરાતની જનતા આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપશે અને ભાજપ સરકારને યોગ્ય સબક શીખવાડશે। કે જેટલો કાયદો કાનૂન કોર્ટ કચેરી આવતો એ બધો જુલમ ભાજપ વાળા કરી લે તો પણ અમે ડરવા વાળા માણસો નથી, અમે લડવા વાળા માણસો છે। ફાંસી નહીં મળે ત્યાં સુધી અમે ભાજપ સામે લડતા રહીશું, જીવતા રહીશું। ત્યાં સુધી તાનાશાહી સામે, દાદાગીરી સામે, ભાજપની ગુંડાગીરી સામે લડતા રહીશું અને વિરોધ પક્ષ તરીકે અમારી જે જવાબદારી છે એ જવાબદારી અમે પૂરી કરતા રહીશું। વધુમાં ગુજરાતના લોકોને પણ એક અપીલ છે કે ગુજરાતમાં આજ પોલીસ સ્ટેશનોની પરિસ્થિતિ શું છે। એક સામાન્ય નિર્દોષ પીડિત માણસ પોતાની ફરિયાદ આપવા જતા પણ ડરે છે, કેમ કે તમે ફરિયાદ આપવા જાઓ તો પોલીસ તમને ગુનેગાર બનાવી દે, આરોપી બનાવી દે છે। અનેક જગ્યાએ અનેક ઘટનાઓમાં આપણે જોયું છે કે પોલીસ ઉપર બુટલેગરોએ કાર ચડાવી દીધી, વાહન ચડાવી દીધા, એક્સિડન્ટો કરી નાખ્યા। અનેક જગ્યાએ માથાભારે માણસો અમદાવાદમાં, રાજકોટમાં ખુલ્લી તલવારો લઈને ફરે છે અને સીધે સીધો ગુજરાતની ભાજપની સરકારને ચેલેન્જ આપે છે કે ગુંડાઓનું સરકાર શું બગાડી લે છે। જે ભાજપની સરકાર ગુજરાતમાં ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો એને કઈ નથી કરી શકતી, એમના ઉપર કાર્યવાહી નથી કરી શકતા, એમને નથી પકડી શકતા, એટલે અમારા જેવા વિરોધ પક્ષના આગેવાનોને, સામાન્ય પરિવારમાંથી આવતા નેતાઓને જેલમાં પૂરવાનું ષડયંત્ર ચાલુ છે। અમારા શ્રવણભાઈ જોશી, હરેશભાઈ સાવલિયા, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ આ બધા જ અત્યારે જેલમાં છે, પણ અમે સંઘર્ષના માણસો છીએ, અમે લડીશું પૂરી તાકાતથી। જે અદાલત, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, જનતાની અદાલત, જે અદાલતોમાં જવું પડશે ત્યાં લડીશું અને મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા આવનારી ચૂંટણીઓની અંદર આ તાનાશાહ અંગ્રેજો કરતા પણ ગયું ગુજરેલું વર્તન કરનારી ભાજપ પાર્ટીને સબક શીખવાડશે અને એમની સત્તા ઉપર એક અંકુશ લાવવા માટે થઈ અને આમ આદમી પાર્ટીને લોકો આશીર્વાદ આપશે। તમે જુઓ કે અમારા સુરતના કાર્યકર્તા છે શ્રવણભાઈ જોશી, શ્રવણભાઈ જોશી ઉપર 10મા મહિનાની 5 તારીખે પહેલી વખત એફઆઈઆર થઈ અને એના એક અઠવાડિયાની અંદર 13 તારીખે બીજી વખત એફઆઈઆર થઈ। બે અલગ અલગ ફરિયાદી ખોટા ઉભા કરી એક જ અઠવાડિયામાં 2 ફરિયાદ કરી અને શ્રવણભાઈ જોશીને અત્યારે અમદાવાદની જેલમાં પાસામાં જેલમાં પૂરવામાં આવ્યા છે। એક અઠવાડિયામાં ફટાફટ 2 એફઆઈઆર, એક અઠવાડિયામાં ફટાફટ પાસા, ફટાફટ જેલ, બધું જ ફટાફટ થવા લાગ્યું। અમારા વિસાવદરના મારા મિત્ર, અમારા આગેવાન અને જુનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા ઉપર 27 તારીખે એક એફઆઈઆર કરવામાં આવી, 27 ડિસેમ્બરે અને 30 ડિસેમ્બરે બીજી ફરિયાદ કરવામાં આવી। 3 થી 4 દિવસના ગાળામાં ઉપરા ઉપરી 2 ખોટી ફરિયાદો કરી અને એમને પણ આજે અમદાવાદની અંદર જેલમાં પાસામાં મોકલવામાં આવ્યા। અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ એમની ઉપર 13/10 એક ખોટી ફરિયાદ કરવામાં આવી અને ત્યાર પછી 15 દિવસના ગાળામાં 1/11 બીજી ફરિયાદ કરવામાં આવી। તમે જુઓ કે એક બાજુ ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, વ્યાજે રૂપિયા ફેરવનારાઓ, જમીનો પચાવી પાડનારાઓની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશને જો ફરિયાદ આપવા જઈએ તો ફરિયાદ લેવાતી નથી। ધક્કા ખાઈને માણસ કંટાળીને છોડી દે છે। ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં ગુંડાઓ કે માફિયાઓ કે બુટલેગરો કે ડ્રગ્સ વેચનારાઓની વિરુદ્ધમાં કોઈ ફરિયાદ લખવા માટે તૈયાર નથી પોલીસ, પણ આમ આદમી પાર્ટીના નેતા હોય તો 3 દિવસમાં 2 ફરિયાદ, 2 દિવસમાં 2 ફરિયાદ, અઠવાડિયામાં 2 ફરિયાદ લખાઈ પણ જાય, એરેસ્ટ થઈ જાય, વોરંટ નીકળી જાય, રિમાન્ડ લેવાઈ જાય, પાસા બધું જ 15-20 દિવસમાં તો બધી જ કાર્યવાહી થઈ જાય છે। બ્રેકિંગ ન્યૂઝમાં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર।